વાત ગીર સોમનાથની કરીએ કે જ્યાં નદીનો પ્રવાહ ફરી વળ્યો છે। વેરાવળના ભુરાડા ગામમાં નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામ વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ગામ લોકોની મુખ્ય રસ્તા પર અવરજવર પણ ઠપ થઈ ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ આ વરસાદમાં ફસાયા હતા। રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે તેવામાં આ દ્રશ્યો ગીર સોમનાથમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગામમાં નદીનો પ્રવાહ ફરી વળ્યો હોય તેવા કંઈક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વેરાવળના ભીરાડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા વચ્ચેથી જ નદીનો પ્રવાહ વહેતો થયો હતો। ગામ વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ગામ લોકોની મુખ્ય રસ્તા પર અવરજવર પણ ઠપ થઈ ગઈ છે, જેથી અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ વરસાદમાં અટવાયા હતા। તંત્રએ પણ લોકોને સૂચના આપી છે કે જરૂરિયાત વગર કે કામ વગર ઘરની બહાર ન નીકળવામાં આવે, કારણ કે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદના એંધાણ છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે। રાજ્યભરમાં આગામી 7 દિવસ સુધી વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। તેવામાં આ દ્રશ્યો ગીર સોમનાથના એક ગામમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં રસ્તા વચ્ચે જ નદીના પાણી ફરી વળ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। વેરાવળના ભીરાડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ગામ વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોઈ શકાય છે। ગામ લોકોની મુખ્ય રસ્તા પરની અવરજવર પણ હવે ઠપ થઈ ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ થયો અને ભારે વરસાદના કારણે ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે। તો શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ વરસાદના પાણીમાં ફસાયા હતા। ગીર સોમનાથમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અહીંની નદીઓ પણ ગાંડીતૂર બની છે। આટલું જ નહીં, પરંતુ નદીના પાણી છે તે આસપાસના ગામડાઓમાં પણ હવે ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। વેરાવળના આ દ્રશ્યો છે। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે। વિજય, જણાવશો કે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રસ્તા ઉપર નદીના પાણી ફરતા જોઈ શકાય છે। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી છે, જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે છેલ્લા 22 તારીખ સુધી ધોધમાર વરસાદ પડવાની શક્યતા, તેને લઈને પણ ખાસ જૂનાગઢ જિલ્લામાં ગીર કાંઠાના વિસ્તાર છે, જેમાં મેંદરડા વિસ્તાર હોય કે વિસાવદર હોય કે સાસણગીર હોય, આ સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી પડવાની શરૂઆત થઈ છે। આપ ફાટી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। મેંદરડા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। જે રીતે માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ પણ જ્યારે ઓવરફ્લો થયો છે, મધુવંતી નદીમાં પણ નવા નીર આવ્યા છે, પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। જે રીતે જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે તમામ તાલુકામાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। માળિયા હાટીના તાલુકા હોય, કેશોદ તાલુકો હોય કે માંગરોળ હોય, તમામ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને જે ગીર વિસ્તાર છે, તે ગીર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા છે અને લોકોના ગામમાં પણ પાણી ઘૂસ્યા છે અને રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। જી બિલકુલ વિજય, માહિતી બદલ આપનો આભાર। વેરાવળના ભીરાડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા વચ્ચેથી જ નદીનો પ્રવાહ વહેતો જોઈ શકાય છે। ગામ વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ગામ લોકોની મુખ્ય રસ્તા પરની અવરજવર પણ હવે ઠપ થઈ ગઈ છે, જેના કારણે અનેક લોકો અટવાયા હતા।